પથ્થરના બે ટુકડા વગાડતો વધુ એક ગરીબ પરિવારનો ધોરણ 10નો વિદ્યાર્થી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. રાજુ કલાકારની જેમ જ કલા બતાવતા કાલુ કલાકારના 16,000 ફોલોઅર્સ થતા કેક કાપીને મિત્રોએ ઉજવણી કરી હતી. કહેવાય છે ને કે કિસ્મત બદલતા વાર નથી લાગતી. 2019માં આંખોના ઇશારે પ્રિયા પ્રકાશ વારિયર પ્રખ્યાત થઈ હતી. જ્યારે 2019માં જ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન ઉપર લતા મંગેશકરનું એક પ્યાર કા નગમા હે ગીત ગવાયું અને દેશ દુનિયામાં પ્રખ્યાત થઈ રાનુ મંડલ. જ્યારે કુંભના મેળામાં માળા વેચવાવાળી સામાન્ય ઘરની દીકરી મદમસ્ત નીલી આંખોના કારણે કેમેરામાં કંડારાઈ અને ફેમસ થઈ ગઈ મોનાલિસા. અને હવે જોતજોતામાં સામાન્ય ઘરનો રાજસ્થાની રાજુ કલાકાર જે વર્ષોથી વડોદરામાં રહી ઘોડાઓની સરભરા કરનાર દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ ગયો છે. 6 જૂને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલી વિડીયો વાયરલ થઈ જેને 17 કરોડ 40 લાખ લોકો જોઈ ચૂક્યા છે. 1 કરોડ 61 લાખ લાઇક્સ મળી છે અને 44 લાખ લોકો શેર કરી ચૂક્યા છે. એક અદના કહી શકાય તેવા રાજુ કલાકાર પલભરમાં ખાસ થઈ ગયો અને હવે તેના પગલે સાવલી તાલુકાના ટુંડાવ ગામનો ધોરણ 10માં અભ્યાસ કરતો કાલુ કલાકાર પ્રખ્યાત થવા જઈ રહ્યો છે. એવું કહી શકાય કે રાજુ કલાકારની જેમ જ કાલુ કલાકાર પણ માર્કેટમાં આવી રહ્યો છે. તેના પણ આજે સોશિયલ મીડિયા ઉપર 16,000 ફોલોઅર્સ થઈ ચૂક્યા છે અને તેના વિડીયો 10 લાખ લોકો જોઈ ચૂક્યા છે. પ્રથમ તો ટુંડાવમાં અને ત્યારબાદ સાવલી તાલુકામાં અને હવે પંચમહાલ અને વડોદરા શહેર જિલ્લામાં એક ગરીબ ઘરનો દીકરો કાલુ માત્ર 2 પથ્થરના ટુકડા વગાડી પ્રખ્યાત થઈ રહ્યો છે. તેની શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ તેને પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે. કાલુ પણ રાજુની જેમ જ પથ્થર વગાડવાની તેની આગવી સૂઝબૂછથી ટુંડાવ ગામ સહિત જિલ્લાને ઘેલું લગાડી રહ્યો છે. તેમાંથી સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ બાકાત રહ્યા નથી. તેઓ તેને પોતાના ઘરે બોલાવી તેનું ટેલેન્ટ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર તમામને અપીલ કરી હતી કે આ કાલુ કલાકારને બધા લોકો ફોલો કરે અને તે આગળ વધે તેવા પ્રયાસો કરવા કહ્યું હતું અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો હતો. કાલુ પણ ઘણી જગ્યા ઉપર બેસીને 2 પથ્થરના ટુકડા વગાડીને વાહવાઈ લૂંટી રહ્યો છે. તારીખ 21 જુલાઈના રોજ તેના 10,000 ફોલોઅર્સ થતા તેના મિત્રોએ કેક કાપીને તેની ઉજવણી કરી હતી અને આજે જોતજોતામાં 16,000 ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. ઘણા વિડીયો અલગ અલગ ગીતો ઉપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા છે. હજુ તો તેની ઉંમર ઘણી નાની છે છતાં તેનું ટેલેન્ટ ખૂબ જ ઊંચું છે અને તેને ભણવું પણ છે અને રાજુ કલાકારની જેમ આલ્બમ બનાવવાની પણ તાલાવેલી લાગેલી છે અને તેને પણ દિલ પર છુરિયા ગીત રાસ આવી ગયું છે. મારું નામ કાલુ કલાકાર છે. એવું એક દિવસ નવરો બેઠો હતો ત્યારે ગીત સાંભળીને મેં પથ્થર વગાડવાનું સ્ટાર્ટ કર્યું તો મારા ભાઈબંધના મોબાઈલથી મેં વિડીયો બનાવીને આઈડી બનાવીને અપલોડ કરી દીધી. શાળાના સાથી મિત્રો તેને ગીત ગાઈને આવકારી રહ્યા છે. સાવલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દિલીપ ભલાવત સહિત ટુંડાવના અગ્રણીઓ પણ તેને ભરપેટ સાથ સહકાર આપી રહ્યા છે અને દિલીપભાઈ ટૂંક સમયમાં તેનું આલ્બમ તેઓના ખર્ચે બનાવવાના છે તેવું જાણવા મળ્યું છે. એને પ્રોત્સાહન આપવાનું મેઇન મારું કારણ એટલું જ છે કે જે એનું ટેલેન્ટ છે. જે રાજુ કલાકાર અગાઉ એક જે ગયું છે અને સોનુ નિગમનું જે સોંગ એને ફેમસ કર્યું છે એ સોંગ એ બહુ ખૂબ જ સરસ વગાડી રહ્યા છે ભાઈ કાલુભાઈ. તો મને એવી ઈચ્છા છે કે એના વિડીયો જોઉં. હું કમલેશ બારોટ છે, જીતુ પંડ્યા છે, એમની પાસે લઈ જઈને મેં વિડીયો બનાવ્યા. એના વિડીયો પછી કાલુ કલાકાર સમજો ને કે ફોલોઅર્સ આજે એટલા બધા વધી ગયા છે. વ્યૂ લાખો લોકોએ જોઈ લીધું છે, હિન્દુસ્તાનના લોકોએ જોયું છે. તો મારી એક એવી ઈચ્છા ખરી કે કાલુ કલાકારને સોનુ નિગમ સાહેબ પહોંચાડીને એક ફરી સોંગ મારે બનાવવું છે અને એક આલ્બમ મારે પણ બનાવવું છે મારા નામથી. મારું ડીડી ફિલ્મ ઇન્ટરનેશનલ છે એના નામથી મારે એક આલ્બમ બનાવવું છે કાલુ કલાકારના નામે. એક ગરીબ ઘરમાંથી આવે છે, એની પોઝિશન એટલી બધી પુઅર કન્ડિશન છે કે મને કેવું થયું કે આને 2 પૈસા મળે અને એનું ઘરનું ગુજરાન ચાલે. હું પણ જે વિડીયો બનાવીશ એમાંથી 1 રૂપિયો પણ હું લેવાનો નથી. એના યુટ્યુબ ચેનલમાં એ જ આલ્બમ સોંગ એના જ ચેનલમાં નાખીને જે કંઈ પૈસા આવે એ ટોટલ મારે 1 રૂપિયો પણ લેવાનો ને